નમસ્કાર, નિર્મા ન્યૂઝની ખાસ રજૂઆત હોટ ટોપિક સાથે હું પ્રિયલ દેસાઈ। દર્શક મિત્રો, ભારતે આપણને એક એવી પરંપરાની ભેટ આપી છે, એવી વારસો આપ્યો છે, એવી પ્રાચીન જીવનશૈલી આપી છે કે જેમનો આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેમનો વ્યાપ વધ્યો છે। 21 જૂન એટલે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવતા હોય છે અને આ જ્યારે મુસદ્દો છે એ 27 સપ્ટેમ્બર 2014ના રોજ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી યુએનમાં જે છે એ રજૂ કર્યો હતો અને ત્યારે 11 ડિસેમ્બર 2014ના રોજ આખરે યોગ દિવસ તરીકે છે યુએને મંજૂરી આપી અને ત્યારથી જ સમગ્ર વિશ્વ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવતો હોય છે। ત્યારે યોગ છે એ માત્ર એક માનસિક કે પછી શારીરિક નહીં પરંતુ આધ્યાત્મિક રીતે પણ એટલું મહત્વ ધરાવતું હોય છે। ત્યારે હવે યોગ વિશે આપણી સાથે એક્સપર્ટ જોડાઈ ગયા છે। આપણે આ કાર્યક્રમમાં ચર્ચા કરીશું, તો ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પૂજા પટેલ કે જેઓ યોગ થેરેપિસ્ટ છે, અન્ય છે મહેશ મકવાણા કે જેઓ યોગ ટ્રેનર છે અને પ્રવીણ પટેલ જે યોગ ગુરુ છે। સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું નિર્મા ન્યૂઝમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ તો મારે મહેશભાઈ તમારી સુધી આવીશ, મારે એ જાણવું છે કે આજકાલ આપણે જે યોગ દિવસ આજે વિશ્વ સુધી યોગ પહોંચી ગયો છે પરંતુ આપણે ભારતની વાત કરીએ કારણ કે યોગ છે એ ભારતમાંથી ઉત્પન્ન થયો છે। ત્યારે હવે આજના ચિત્રની વાત કરીએ, પરિસ્થિતિની વાત કરીએ તો લોકો યોગ પ્રત્યે કેટલા જાગૃત છે, યોગને લોકો કેવી રીતે અપનાવી રહ્યા છે પોતાની જીવનશૈલીમાં? હાજી, અત્યારના સમયગાળામાં અત્યારે તો ઘણા બધા લોકો હવે અવેરનેસ તો વધી ગઈ છે, પહેલા જેવું નથી રહ્યું કે યોગ માટે અમારે એમને ઘણી બધી વસ્તુઓ કન્વિન્સ કરવી પડતી હતી, પણ હવે તો ઘણું બધું અવેરનેસ આવી ગઈ છે અને ઘણા બધા લોકો કરે છે। અત્યારે તો બાળકો બી જોડાય છે યુવાનોની સાથે સાથે અને વૃદ્ધો બી ઘણા બધા એવા જોડાઈ રહ્યા છે અને એ લોકોને બી યોગ કેમ કરવું જોઈએ એની ઘણી બધી ઇમ્પોર્ટન્સ એ લોકોને સમજાઈ રહી છે। એમાં બાળકો પોતાના જે અત્યારે જે જીવનશૈલીમાં જે મોબાઈલ અને જે જંક ફૂડનો યુઝ કરી રહ્યા છે અને એ એમની ટેવની આદત છોડવા માટે બી યોગ કરી રહ્યા છે, એ ઘણું સુંદર અત્યારે કાર્ય કરી રહ્યા છે લોકો। અને એમાં બાળકો, વૃદ્ધો છે, યુવાનો છે, ઘણા બધા લોકો અવેરનેસના કારણે ઘણા બધા જોઈ એમાં કરી રહ્યા છે। જી પૂજાબેન, હવે મારે તમારી પાસે આવવું છે અને મારો એ પ્રશ્ન એ છે કે આજકાલ જે રીતે યોગ જે આપણે મેન્ટલી રીતે એટલું ફાયદાકારક થઈ રહ્યું છે, મેન્ટલ પીસ માટે યોગ કેટલો જરૂરી છે અને આજકાલ જે યોગ સાધના છે એ શું છે, કેટલું મહત્વનું છે, શું કહેશો? યોગ તો બહુ ટાઈમથી ચાલી રહ્યું છે। યોગમાં એકચ્યુઅલી યોગ એટલે એક આસન નથી, એમાં આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, એવી રીતે 8 અંગ છે। એટલે આપણે જેમ યોગને ગણીએ છીએ એટલે આસન કરી લો એટલે યોગ આવી ગયા છે એવું નથી। એ પહેલેથી તમારી જીવનશૈલી જ્યારથી સ્ટાર્ટ થાય છે સવારથી લઈને રાત સુધી ત્યારનું એ બધું યોગ જ કહેવાય છે। અત્યારે લાઈફસ્ટાઈલ એવી છે કે લોકોને મેન્ટલ સ્ટ્રેસ થતો હોય છે, એના કારણે એન્ઝાયટી, પછી બીપીના પ્રોબ્લેમ થઈ રહ્યા છે, સ્ટ્રેસ, બહુ જ બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે। તો જો એના કારણે તમે પ્રાણાયામ રેગ્યુલર બેઝમાં કરી શકો છો, મેડિટેશન કરી શકો છો, તો એના કારણે તમારા લાઈફસ્ટાઈલમાં બહુ સુધારો થઈ શકે છે। અને સાધના પણ તમે કરી શકો છો, જે સાધના તો અત્યારના લોકોમાં અત્યારે કરવી અઘરી રહી શકે છે કેમ કે અત્યારનું લાઈફસ્ટાઈલ એવું છે કે સાધના માટે તમારે ખૂબ ટાઈમ જોઈએ, એ બધું છે, પણ તમે પ્રાણાયામ ને એ બધું કરી શકો છો। જી પ્રવીણભાઈ, હવે આપણે વાત કરીએ તો હજી યોગ શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છે યુજ એટલે કે જોડાણ કહી શકાય, તેના પરથી આવ્યો છે। હવે આપણે વાત કરીએ તો હિન્દુ દર્શન શાસ્ત્રમાં પણ યોગનો ઉલ્લેખ છે। ત્યારે આપણે થોડુંક ઇતિહાસ તરફ નજર કરીએ તો યોગની શરૂઆત ક્યાંથી કઈ રીતે લોકોમાં આવી અને કહેવાય કે શિવ છે એમને આપણે આદિ અનાદિ કહેતા હોય છે, આદિ યોગ કહીને આપણે શિવજીને પુકારતા હોય છે। ઇતિહાસ થોડે પ્રકાશ પાડીએ। એકચ્યુઅલી આપણો સનાતન ધર્મ પ્રમાણે હિન્દુ સંસ્કૃતિમાં આદિ અનાદિ કાળથી યોગનું જોડાણ આધ્યાત્મિક ચિંતન સાથે ખૂબ જ જોડાયેલું છે અને વણાયેલું છે। એની સાથે એટલા માટે જ આપણે શરીરના ભાગમાં અર્ધનારેશ્વર આપણું શરીર કહેવાય છે।
એક બાજુ તમારું શરીર ઠંડુ છે, એક બાજુ તમારું શરીર ગરમ છે, તો એ બંને શિવ અને શક્તિ પ્રમાણે જે યોગ એટલે જોડવું, જેથી મિલન શબ્દ થાય છે, તો એ વસ્તુથી આપણા દેશની જે સંસ્કૃતિ છે એ દરેક વસ્તુની અંદર એ યોગ વણાયેલો છે. અને એ અત્યારનું નથી, આપણે તો અત્યારે આસન રૂપી આપણે યોગને માની રહ્યા છીએ, પણ એકચ્યુઅલી બેને કીધું એ રીતે એ આધ્યાત્મિક ચિંતન સાથે જોડાયેલો છે, એટલા માટે કે છેક સમાધિ સુધી તમને લઈ જાય છે. આપણે આસન સુધી લિમિટમાં રહીએ છીએ એવું નથી, એની જોડે સાધના કરતા કરતા આપણે ઈશ્વર પ્રાપ્તિ સુધી પહોંચી શકીએ છીએ. એવી આ પગથિયાની એક હારમાળા છે. જી મહેશભાઈ, હવે આજકાલ જે રીતે યુવાનો છે, ખાસ કરીને ઘણી વખત એવા કેસીસ આવતા હોય છે ડિપ્રેશનમાં જવાના, કે પછી કોઈ પણ રીતે એમને સાયકોલોજિસ્ટની જરૂર પડતી હોય છે કે જેમની સાથે એ પોતાની વાત રજૂ કરી શકે. તમે ઘણા લોકોને જે ટ્રેન કર્યા હશે યોગ સાધનાના, તો આજકાલ જે યુવાનો છે એ કઈ રીતે જે છે યોગ તરફ જે વળી રહ્યા છે, અને જે યુવાનો જે યોગમાં નથી અથવા તો યોગ નથી કરી રહ્યા, તો આપ એના માટે શું કહેશો? ખાસ કરીને યુવાનોમાં યોગને લઈને કેટલી જાગૃતતા છે? હા, યુવાનોમાં એકચ્યુઅલી યોગ નું તો એટલું અવેરનેસ તો નથી, પણ તો પણ ધીમે ધીમે તો એનું ઇમ્પ્રુવમેન્ટ તો થઈ રહ્યું છે. પણ એ લોકોને તો એકચ્યુઅલી એમને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ વધારે કરતા હોય છે, જેમ કે ઝુમ્બા છે કે કોઈ પણ જીમ છે, એટલે એ જે જોવે છે એને વધારે કરે છે. પણ યોગ એકચ્યુઅલી એનાથી શું થાય છે, મનને શરીરને શું એનાથી નિરોગી થાય છે, હજી બી યુવાનોમાં એ અવેરનેસ આવી નથી. એના કારણે એ યુવાનો હજી એટલા યોગને એટલું ઇમ્પોર્ટન્ટ નથી આપી રહ્યા. પણ ધીમે ધીમે એનું પણ જે રીતે આપણે શ્રી નરેન્દ્ર મોદીજીએ જે 21 જુલાઈ યોગ દિવસના કારણે જે કર્યું છે, એના કારણે ઘણી બધી અવેરનેસ આવી રહી છે અને યુવાનો બી જોડાઈ રહ્યા છે. જી પૂજાબેન, હવે આજકાલ જે લોકો જીમમાં જવાનો જે ક્રેઝ ઘણો વધી ગયો છે, ત્યારે આપણે ઘણી વખત જે લોકો છે, અમુક એવા પણ વર્ગ છે, અમુક એવા પણ લોકો છે જે જીમ કરતા આવી રીતે આપણો જે ભારતીય પરંપરાગત જે યોગને છે પ્રાથમિકતા આપી રહ્યા છે. યોગને કારણે એવા કોઈ કેસીસ, એવા કોઈ દાખલા કે જેનાથી એમના માનસિક રીતે અથવા તો શારીરિક રીતે અથવા તો આધ્યાત્મિક જીવનમાં કોઈ મોટો બદલાવ આવ્યો હોય, એવો કોઈ જે દાખલાઓ છે આપણી સામે? બહુ જ બધા છે. અત્યારે લાઈફસ્ટાઈલ એવી છે કે તમને જે પ્રમાણે આપણે ફૂડ ખાઈ રહ્યા છે, બધું જે ચાલી રહ્યું છે, પહેલાના જમાનામાં શું હતું કે તમારી લાઈફસ્ટાઈલ અને ખાવાનું બહુ જ સરસ હતું, તો તમને તકલીફો બહુ ઓછી પડતી હતી અને લોકો રોજિંદા જીવનમાં યોગાને બધું વધારે કરી રહ્યા હતા, તો યોગના કારણે એ લોકો બીમાર નતા પડતા. પણ અત્યારે આપણી ફૂડ સ્ટાઇલ, જેમ કે સ્ટ્રીટ ફૂડ, જંક ફૂડ બહુ વધી ગયું છે, તો એના કારણે બીમાર બહુ લોકો પડી રહ્યા છે. પણ જો તમે યોગ કરતા હોય, અને પહેલાનું રીઝન શું હતું કે બીમાર પડે એની પહેલા જ એનો ક્યોર કરી લે છે, એટલે યોગને જેમ જે બધી ઔષધિ ને બધું કરી લે છે, તો એમને તકલીફ નથી પડતી. પણ અત્યારે શું થાય છે કે હવે બીમાર પડ્યા છે, હવે ડાયાબિટીસ થયું, તો ચલો હવે યોગા કરીએ, અને હવે કરી પણ રહ્યા છે લોકો, અને ઘણા બધાને ઇમ્પ્રુવમેન્ટ બી સારું મળી રહ્યું છે. જો જીમ કરે છે તો શું છે, બોડી ફિટનેસ માટે જ જીમ થઈ રહ્યું છે, પણ તમે યોગા કરો છો એનાથી તમારી મેન્ટલ હેલ્થ પણ સારી રહે છે અને તમારું બોડી પણ સારું રહે છે. તો અત્યારે જેમ કે ડાયાબિટીસ છે, આર્થરાઇટિસ છે, ઘણા બધા જે ડિસઓર્ડર છે એ બધાના ક્યોર થઈ રહ્યા છે, અને હું ખુદ પણ કરાવું છું અને બહુ જ સરસ રિઝલ્ટ મળી રહ્યા છે. બીજા ઘણા બધાના મેં રિવ્યુ પણ સાંભળ્યા છે, બહુ સરસ રિવ્યુ છે. જી પ્રવીણભાઈ, આપણા જે ભારતીય ફિલોસોફીમાં જે અષ્ટાંગ યોગનો ઉલ્લેખ છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને યોગના જે પ્રકાર છે, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, હઠ યોગ કે કર્મયોગ, તો આના વિશે થોડું ડિટેલમાં જણાવો, અથવા તો આ કેવી રીતે જે છે બેનિફિટેડ છે, અને જો એમને આપણા જીવનમાં અપનાવવામાં આવે તો કેટલું ફાયદાકારક હોઈ શકે? હઠ યોગ એક અલગ વસ્તુ થઈ જાય છે, અને આસનો જે અષ્ટાંગ યોગમાં આસનો છે એમાં વધારે 3 વસ્તુ આપણે લઈએ છીએ: આસન, પ્રાણાયામ અને ધ્યાન. એ દરેક વસ્તુમાં એટલા સારા રિઝલ્ટો છે, પણ એ આખો વિષય બહુ જ ધીરજનો છે. તમે આજે કરી લીધું અને 2-3 દિવસમાં તમે એના પરિણામો માટે તમે અપેક્ષા રાખતા હોય તો એ ખોટી વસ્તુ છે.
તમારે આને બહુ જ ધીરે ધીરે અને બહુ લાંબો સમયની આવશ્યકતા નથી હોતી. ખાલી આ વિષયને ખાલી તમે 24 કલાકની એક મિનિટ ગણીને 24 મિનિટ જ આપો ને દરરોજ, તો તમે ક્યાંય સુધી પહોંચી શકો છો. તમારા શારીરિક અને માનસિક લેવલને જબરજસ્ત તમે બહુ જ આગળ વધારી શકો છો. અને યુવાનો માટે તો ખાસ એટલા માટે કે એને અત્યારે કોઈ ડિસિઝન નથી કે શું કરવું મારા જીવનની અંદર. તો એમાં યોગ અને મેડિટેશન, પ્રાણાયામ એટલા બધા ફાયદાકારક છે. પણ એને ફાયદો ક્યારે જોઈએ છે? જલ્દી જોઈએ છે. તો આ અમારો વિષય એવો નથી કે જે જલ્દી તમને ફાયદો આપી દે. હા, ચોક્કસપણે માનવું છે. અને અમે એવા અનુભૂતિ દરેક અમે વ્યક્તિઓ જે અમે જોડાયેલા છીએ યોગની સાથે, એટલે અમે તો બંધુત્વ ભાવના, એક તો આપણે ભારતીય છીએ એટલે બંધુત્વ ભાવના જરૂરી છે. અને એક સબ્જેક્ટ હોય એટલે બહુ જ આનંદ આવે. અને એ વસ્તુ બધા અમે અનુભૂતિ કરીએ છીએ. પણ સામેના વ્યક્તિએ અમને એટલો રિસ્પોન્સ આપવો પડે અને ધીરજ એને રાખવી પડે. કે અમે પ્રાણાયામ શીખવાડતા હોઈએ તો અમે એ ગતિએ પ્રાણાયામ શીખવાડીએ કે બ્રિધિંગની જે લેવાની અનુલોમ વિલોમની વાત કરી તો એ ધીરે ધીરે બ્રિધિંગ લેવાનું, ધીરે ધીરે શ્વાસ છોડવાનું, ધીરે ધીરે લેવાનું. તો એ લોકો આમ એટલી બધી ઉતાવળથી કરતા હોય ત્યારે અમને બી આમ પેશન્સ અમે બી એટલી બધી જાળવી નથી શકતા કે કેમ આવું, આ લોકોને કેમ આટલું જલ્દી જોઈએ છે. પણ તમે ધીરે ધીરે આ વિષયને જો જીવનમાં અપનાવી લો તો હું નથી માનતો કર્મ સિવાય રોગ થતા નથી, સમજી લો. પણ આ વિષયને અપના લીધો તો એવું ચોક્કસપણે માનવું છે કે રોગોને તમે કેટલાય જોજન દૂર રાખી શકો છો. પણ એના માટે અપનાવવું પડે. કારણ કે આજે યોગ ડે કાલે આવતીકાલે છે, એક દિવસ માટે લોકો ફોટોગ્રાફી માટે આમ તેમ બધા બહુ જ મચી પડશે, બરાબર. પણ પહેલી જ વખત તમે જ્યારે યોગ કરતા હોય તમારે એ કાલથી જેને શરૂ કર્યું એને આજીવન રાખવું જોઈએ, બરાબર. અને જે પરંપરાગત થી જ કરતો આવ્યો છે તો એ વ્યક્તિએ જાળવી રાખવું જોઈએ. જી મહેશભાઈ, આપણે જ્યારે વાત કરીએ તો આપણાથી 2 જનરેશન આગળની પેઢી એટલે કે આપણા દાદા દાદીઓ એવા ઉંમરના જે વયોવૃદ્ધ ઉંમરના લોકો છે કે જેઓ કોઈ પણ પ્રકારના જીમમાં નથી ગયા અથવા તો કહેવાય નહીં કે એમને કોઈ અલગ પ્રકારની કસરતની જરૂર નથી, પરંતુ એ યોગ થકી પણ આજે એ નિરોગી જીવન, તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. હાજી, પહેલાના સમયમાં એકચ્યુઅલી યોગ નો અભ્યાસ તો કરતા હતા, એની સાથે સાથે નિરોગી આહાર પણ લેતા હતા. હવે એવું નથી રહ્યું. હવે એકચ્યુઅલી મોબાઈલના સમયમાં એકચ્યુઅલી એ લોકો જે દેખાય છે એને અનુરૂપ એક્શન લેતા હોય છે. એમને મોસ્ટલી કેવું હોય છે કે જીમમાં એક્સરસાઇઝ કરે છે તો એનાથી જ એમની ફિટનેસ ઇમ્પ્રુવ થાય છે, કાં તો ઝુંબા કરવાથી એમને એનાથી જ ફિટનેસ ઇમ્પ્રુવ થાય છે. પણ તમારા ઇન્ટરનલ ઓર્ગન્સ માટે તો યોગા જેટલું ઇમ્પોર્ટન્ટ છે એ લોકોને એ વસ્તુનો ખ્યાલ જ નથી. અને એને એ લોકો રુચિ પણ આપતા નથી. પણ અગર જો થોડા યુવાનો આ વસ્તુમાં થોડું ધ્યાન આપે તો ઘણી બધી વસ્તુ એવી છે કે એમના આહારથી લઈને શું આહાર લેવો અને શું ક્યારે એક્સરસાઇઝ તમારે જીમમાં જવી, ક્યારે તમે યોગા કરવું, એ ઘણી બધી વસ્તુનો એ લોકોને અવેરનેસ રહેશે. એનાથી શું થશે કે એમના જે યુવાનોમાં અત્યારે જે થઈ રહ્યું છે, જે બ્લડ પ્રેશર છે, જે હાઈ બીપી ના ઇસ્યુ છે, જે હોર્મોન ઇમ્બેલેન્સના જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, એ એકચ્યુઅલી 40 વર્ષ પછીના જે આ બધા પ્રોબ્લેમ્સ હતા. પણ હવે ના બાળકોને, જે યુવાનોને થઈ રહ્યું છે એ એમના જે બેઠાડું લાઈફસ્ટાઈલ છે, આ જે જંક ફૂડ છે, સ્ટ્રીટ ફૂડ છે, એ બધું ઘણી બધી વસ્તુનું એ લોકો અવેરનેસ રાખી શકે, ઓછું કરી શકે, બંધ કરી શકે અને કુટેવો એ જે બધી છે એનાથી દૂર રહી શકે છે. જી પૂજાબેન, હવે ખાસ કરીને મહિલાઓ માટે યોગ કેટલો જરૂરી છે અને ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન યોગ છે એ કેટલો બેનિફિટેડ છે? મહિલા માટે એટલે ઇમ્પોર્ટન્ટ છે કે જો ગર્ભાવસ્થા તો છે જ, પણ જે માસિક આવતું હોય છે એમાં પણ અત્યારે લાઈક પહેલાના જમાનામાં કેવું હતું કે તમે 17-18 વર્ષે તમારું માસિક આવતું હતું, યા તો પછી અત્યારની લાઈફસ્ટાઈલ જુઓ તમે, એના કારણે તમારું માસિક 13 યા 14 વર્ષની છોકરીઓ પણ અત્યારે માસિકમાં થતી હોય છે. તો એ લાઈફસ્ટાઈલના કારણે બી આવી રહ્યું છે. પણ જો એ યોગ અપનાવે, તમે નાનપણથી જ તમારા છોકરાઓને ટેવ પાડો યોગ કરવાની, તો એના કારણે તમારા બોડીમાં બહુ બધા ફેરફાર આવી શકે છે અને જે પેઇનફુલ હોય છે એ પણ તમારે ખાસી રિલીફ રહી શકે છે. અને ગર્ભાવસ્થામાં એવી રીતે છે કે અત્યારે
પ્રેગ્નન્સીમાં તમે મોસ્ટલી જોતા હશો તો સી સેક્શન તમને બધે આજ સાંભળવામાં આવશે. તમને 1% ક્યાંય સંભળાયું હશે કે ચલો આને નોર્મલ ડિલિવરી થઈ છે. કેમ કે અત્યારનું રૂટીન એવું છે. અત્યારે મતલબ જો એ યોગા કરે છે તો ખાસો બધો ફરક આવે છે નોર્મલ ડિલિવરીમાં, અને એના કારણે જે પછી આફ્ટર જે પ્રોબ્લેમ્સ પડતા હોય છે, પ્રેગ્નન્સી પછી જે લેડીઝને પ્રોબ્લેમ પડતા હોય છે એમાં પણ ખાસો ફરક પડી રહ્યો છે યોગ પછી. જી પ્રવીણભાઈ, હવે આજકાલ આપણે યોગ કરતા હોઈએ છીએ, પરંતુ અમુક એવા લોકો છે જેમને નિયમ ખબર નથી અથવા તો ગમે એ સમયે ગમે એ જગ્યા પર યોગ કરતા હોય છે, તો યોગને લઈને કેવા નિયમો છે એના પર આપ શું કહેશો? સામાન્ય રીતે બહુ જ સિમ્પલ નિયમો છે, પણ જેવી રીતે તમારે વોક કરવો તો તમારે એમાં બૂટ પહેરવા જોઈએ, એ રીતે આમાં યોગ કરો તો તમારે પહેલા તો પાથરવા માટેનું પોતાનું એક સ્વચ્છ આસન જોઈએ. અત્યારે મેટ આવી ગઈ છે, ચાલે, પણ આસન વગર તમે કરો એમાં કોઈ મજા ના આવે અને એમાં કોઈ ફાયદા ના થાય. પહેલી વાત, એમાં સૂચન બહુ જરૂરી છે. નિયમમાં એટલું છે કે જે પ્રાણાયામ અને આસનો જ્યારે કરવા હોય તો તમારે ખાલી પેટ હોવું જોઈએ. સવારે તમારું પેટ કઈ નાસ્તો ના કર્યો હોવો જોઈએ. અડધો કલાક પછી તમે નાસ્તા કરે પછી થઈ શકે. જમ્યા પછી 3-4 કલાકે કરવો જોઈએ. અને સવારે તો ખાલી પેટ હોય એટલે બહુ સારી રીતે તમે આસન પ્રાણાયામ કરી શકો. અને બહુ જ નિયમોમાં એટલું બધું જડતા નથી અમારા સબ્જેક્ટમાં, પણ મેઇન વસ્તુ એક વસ્તુ છે કે તમારે કરવું. તમારે 30 મિનિટ ની સામે બેસવું, ક્યાં ગાર્ડનમાં ક્યાંય બી જ્યાં સારા યોગાસન ને બધું થતું હોય ત્યાં જઈને તમારે ડિસિપ્લિનથી આ બધી વસ્તુ કરવી, એ મહત્વની વસ્તુ છે. કોઈ એવું થોપી બેસાડે એવું વસ્તુ નથી કે આટલા બધા નિયમો આમ તેમ. બહુ જ ઓછા નિયમો છે, પણ જે સીધું સાદું સરળ છે એને અત્યારે લોકોને અપનાવવું નથી, બસ. અને હું જીમમાં કોઈ જાય એનો વિરોધ નથી કરતો, પણ જીમ અને અમારો સબ્જેક્ટ બહુ જ અલગ છે. અમારું ફ્લેક્સિબિલિટી અને અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો અમારો વિષય છે, નહીં કે વેટ લોસ બી અમારો સબ્જેક્ટ નથી. પણ જે સમજી શકે છે એના માટે તો આ વિષય આજીવન આપણા પૂર્વજો અને ઋષિ મુનિઓએ કેમ આ જ વિષય અપનાવ્યો હશે, એક વિચારવા વાળી વસ્તુ છે. અને એક દુઃખની વસ્તુ છે કે આપણા જ દેશનું હોવા છતાં આપણે એને પ્રચાર પ્રસાર કરવો પડે છે બેન. જી મહેશભાઈ, મારે એ જ વાત કરવી છે, કારણ કે આજે જ્યારે વિશ્વ આ યોગને અપનાવી રહ્યું છે, પરંતુ ભારતની વાત કરીએ તો આજે અમુક એવા લોકો છે કે આપણી જે પેઢી છે એ યોગથી કેમ દૂર જઈ રહી છે. શા માટે આપણે યોગને અપનાવી નથી રહ્યા? કારણ કે આના ફાયદા કેટલા બધા છે. જો એમને યોગ એકવાર અપનાવવામાં આવે તો એવા અનેક ફાયદાઓ મળતા હોય છે, પરંતુ શા માટે લોકો જે હજુ સુધી જાગૃત નથી, અથવા તો જાગૃતતા લાવવા માટે શું કરી શકાય? ઘણી બધી વસ્તુ છે જેમાં જાગૃતતા નથી. સામાન્ય વર્ગથી લઈ અને જે સારા ઘરના છે, સારા લેવલના છે. એક તો ભણતરમાં બી યોગનું થોડું ઇમ્પોર્ટન્ટ વધારે આપવામાં આવે તો બહુ સારું છે. કેમ કે હા, ભણતરમાં છે તો ખરું, યોગ અભ્યાસનું ઘણું બધી વસ્તુ છે, પણ એ બધી બેઝિક છે. અને બેઝિક તો ઠીક, પણ એને એટલું ઇમ્પોર્ટન્ટ નથી આપતો જેટલા બીજા સબ્જેક્ટને આપે, જેમ કે મેથ્સ છે, જે ઇંગ્લિશ છે. એ લોકોને જેટલું ઇમ્પોર્ટન્ટ આપે છે એટલું વ્યાયામને કે યોગાને ઇમ્પોર્ટન્સ નથી આપી રહ્યા અભ્યાસક્રમ. તો એનાથી ક્યાંક ને ક્યાંક આપણા બાળકોને એ વસ્તુથી, યોગા અભ્યાસ ને એ બધી વસ્તુથી દૂર જઈ રહ્યા છે. તો એના માટે થોડું અત્યારે અભ્યાસક્રમમાં બી થોડું ભાર દેવામાં આવે તો આઈ થિંક થોડું બાળકોથી લઈને યુવાનોને થોડું અવેરનેસ રહેશે કે યોગ કરવાથી શું થાય, એનાથી તમારા ઓર્ગન્સને, તમારા જે તમારા સિસ્ટમ છે, આહાર શૃંખલા છે, એમાં કેટલો ફાયદો કરે છે એમને ખ્યાલ આવે. પણ જરૂરી છે, પણ જોઈએ હવે કે કેવું છે. હવે ધીમે ધીમે અભ્યાસક્રમમાં એનું અત્યારે તો ઘણું બધું અભ્યાસક્રમમાં બી છે, પણ પહેલા હું જયારે હતો ત્યારે એટલું બધું એનું ભાર આપવામાં નહોતું આવી રહ્યું. એટલે ક્યાંક ને ક્યાંક બાળકોમાં એ વસ્તુનું જ્ઞાન નથી મળી રહ્યું, અને ધીમે ધીમે જ્યારે બાળક યુવાન થાય છે, પણ જે બીજા સબ્જેક્ટમાં એ લોકો જેટલું ધ્યાન આપે છે એટલું આમાં ધ્યાન નથી આપી શકતા. તો આઈ થિંક ક્યાંક ને ક્યાંક એના કારણે બી આપણે અવેરનેસ ઓછી થઈ રહી છે. જી પૂજાબેન, અંતમાં જો ફક્ત
માત્ર એટલે કે દિવસના 15 મિનિટ જ માત્ર આપણે ગણી લઈએ યોગ કરવામાં આવે અથવા તો કોઈ પણ પ્રકારના અથવા તો આપણે કરીએ કે મેડિટેશન બી કરવામાં આવે તો કેટલું ફાયદાકારક હોઈ શકે છે, જે વિદ્યાર્થી પણ હોઈ શકે કે પછી કોઈ યુવાન ભાઈ હોઈ શકે કે વયોવૃદ્ધનું વ્યક્તિ પણ હોઈ શકે, કેટલું ફેરફાર આ જીવનમાં લાવી શકે છે? ઘણો બધો ફેરફાર લાવી શકે છે, પણ એ મેટર કરે છે કે તમે શું કરો છો. હવે કોઈ કહે છે યોગ કરીએ છીએ તો ચલો શવાસન કરી લઈએ, તો એ મેટર નથી કરતું. હવે તમારે યોગમાં શું તમારે જોઈએ છે. હવે યોગમાં એવું છે કે તમને કઈ ડિસીઝ છે તો તમે એ પ્રમાણે યોગ કરો, તમને ફિટનેસ માટે જોઈએ છે તો તમે એ પ્રમાણે યોગ કરો. હવે તમે રોજ 15 મિનિટ જ આપો છો તો તમે સૂર્ય નમસ્કારને વધારે ઇમ્પોર્ટન્ટ આપો. એ એકમાત્ર એવું છે જે યોગમાં કે જે તમે કશું ના કરો અને સૂર્ય નમસ્કાર કરો તો તમારી બોડીને બધા ફાયદા મળી રહે. પણ એ મેટર કરે છે કે હવે જો હું છું તો હું ફિટનેસ માટે જ કરી શકું છું તો કરી શકું છું. હવે કોઈ ઓલ્ડ એજના છે તો એ એના પ્રમાણે પ્રાણાયામ કરે તો એને એ પ્રમાણે રિલેક્સેશન થાય, થોડા વ્યાયામ કરે, એવી રીતે એ મેટર કરે છે કે તમારે શેના માટે કરવું છે અને કોને કરવું છે. જી પ્રવીણભાઈ, હવે જ્યારે નરેન્દ્ર મોદીએ જે યુવાનમાં આ જે પ્રપોઝલ મૂક્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી શકાય એ માટે અને એ પ્રપોઝલ છે મંજૂર થયું, ત્યારે વાત કરીએ તો 21 જૂન જ શા માટે પસંદ કરવામાં આવ્યું? આધ્યાત્મિક રીતે શું વિશેષતા છે આ દિવસે? એકચ્યુઅલી આ દિવસ છે ને બહુ જ મોટો દિવસ છે. જી સમય પ્રમાણેનો દિવસ બહુ જ લાંબો દિવસ છે, એટલે 21 જૂન પસંદ કરવામાં આવ્યું. અને એમણે 144 દેશમાં પ્રસારિત કર્યું. અને ભારત દેશની અંદર ભારતીયો આપણે ભલે સમજી શકીએ નહીં, પણ પરદેશમાં એ લોકોને એક પ્રકાશ પાડી દીધો કે અમારી પાસે શું વસ્તુ છે કે જે જીવનની અંદર તમને અત્યારે એ લોકો આપણું પશ્ચિમનું અનુકરણ આપણે કરીએ છીએ, એ લોકો આપણું અનુકરણ કરે છે. વિચાર કરો, એ લોકો અત્યારે શાકભાજી ને એ બધું ખાતા થયા. એમને ખબર પડી કે આ બધી વસ્તુઓથી અને આ યોગ ને બધું કરવાથી આ જ દેશની અંદર કેમ આ બધી વસ્તુ છે, આટલા વર્ષોથી આપણે ટકી રહ્યા છીએ બધી જ રીતે. એવું નથી, આપણે સોને કી ચીડિયા કહેવાતા હતા અને હજી છીએ છે. અને આપણે આરોગ્ય રીતે બી આપણે બહુ મજબૂત જ છીએ. પણ આ દિવસ એટલા માટે કે એ બહુ લાંબો દિવસ છે. 21 જૂન બહુ જ લાંબો દિવસ, એટલે 2014 થી સરે ચાલુ કર્યું નરેન્દ્રભાઈ મોદીએ અને આપણને જાગૃત કર્યા કે આપણે બધા એ જો આટલી પ્રાઇમ મિનિસ્ટર વ્યક્તિ જો કરતો હોય, જો એની પાસે ટાઈમ હોય તો આપણે સામાન્ય કક્ષાના વ્યક્તિઓને માટે ટાઈમ નથી. એ વિચારવા જેવી વસ્તુ છે કે એ વ્યક્તિ જે 18 કલાક કામ કરતો હોય છતાં બી આ સબ્જેક્ટની અંદર સમય આપતા હોય. જી પ્રવીણભાઈ, ચોક્કસ આપણે વાત કરી, કારણ કે જે વસ્તુ ભારતમાંથી ઉત્પન્ન થઈ છે અને તેનો વ્યાપ આખી વિશ્વના દરેક દેશોમાં વધ્યો છે, પરંતુ આપણે એક ભારતીય તરીકે પણ યોગને સ્વીકારો ખૂબ મહત્વનો છે. મહેશભાઈ, હવે તમે અનેક લોકોને ટ્રેન કરી ચૂક્યા છો, તો આપની પાસે કેવા પ્રકારના જે લોકો છે ખાસ કરીને યોગ તરફ વધારે જે ઝુકાવ જોવા મળી રહ્યો છે? યુવાનો છે, મહિલાઓ કે પછી વયોવૃદ્ધ વ્યક્તિના, પછી વિદ્યાર્થીઓ કેટલા, કયા પ્રકારના જે છે એ વય પ્રમાણે વાત કરીએ તો લોકો છે યોગ તરફ વળી રહ્યા છે? અત્યારના સમયગાળામાં તો અત્યારે બાળકો લઈને મહિલાઓથી લઈને ઘણા બધા લોકો કરી રહ્યા છે. હવે તો એવું નથી કે ખાલી યુવાનો જ કરી રહ્યા છે કાં તો વૃદ્ધો જ કરી રહ્યા છે, એવું નથી. પણ હા, એ લોકો જેમ કે બાળકોનું જે અવેરનેસ છે, યુવાનોનું અવેરનેસ છે અને જો વૃદ્ધોનું છે, એમાં ઘણો બધો તફાવત દેખાઈ રહ્યો છે. અને એ તફાવત એકચ્યુઅલી એમને જરૂરી જે વસ્તુ છે એ જ કરવા માટેનો છે, એટલે છે તફાવત. જેમ કે એમને કોઈ મેડિકલ કન્ડિશનો તો જ યોગા કરે છે, કે પછી એમને ખાલી ફ્લેક્સિબિલિટી જ જોઈએ છે, શરીર લચીલું પણ જ રાખવું છે, એમનું સ્ટીફનેસ છે એના માટે યોગા કરવું છે, એ બધી વસ્તુના કારણે જ કરી રહ્યા છે સૌથી વધારે. તો હું એવું માનું છું કે તમે પેલા યોગાને સમજો, એ તમારા માનસિક રીતે શું મજબૂતાઈ કરે છે, જે શારીરિક રીતે તમને શું મજબૂતાઈ કરે છે. જો એ વસ્તુને એમને ખ્યાલ આવશે તો ઘણી બધી વસ્તુમાં એ લોકો જેમ કે યોગામાં શું કરવું, ખાલી પ્રાણાયામ જ કરવું જરૂરી નથી કે ખાલી સૂર્ય નમસ્કાર ક્યારે જ કરવું, સૂર્ય નમસ્કાર કર્યું છે તો ચલો પતી ગયું, એવું નથી. ઘણી બધી વસ્તુ છે જે તમારે કરવી જરૂરી છે. તો આઈ થિંક અત્યારના તો જે મહિલાઓ છે એ પણ ઘણા સારા રીતે કરી રહ્યા છે, યુવાનો છે,
એ થોડા હજી નથી એટલા ધ્યાન આપી રહ્યા, પણ હા, બાળકોથી લઈ મહિલાઓથી લઈને વૃદ્ધો તો ઘણી બધી રીતે એમાં ઇન્ટરેસ્ટ આપી રહ્યા છે અને કરી રહ્યા છે. જી પૂજાબેન, મહેશભાઈ અને પ્રવીણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ નિર્માણ ન્યૂઝ સાથે જોડાયા અને દર્શક મિત્રોને યોગ સાથે સંબંધિત માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે અને આ દિવસ આપને એટલી સાર્થક કરવાનો છે. આ દિવસ દરમિયાન એટલે કે આપણે યોગ પ્રત્યે જાગૃતતા આવે અને હજુ પણ આપણે યોગને જે જીવનમાં અપનાવી શકાય, આ દિવસ ઉજવવાનો છે એ યથાર્થ બનાવે છે. તો હોટ ટોપિકમાં આજ માટે બસ આટલું. ફરી મળીશું નવા ટોપિક સાથે, ચર્ચા કરીશું. રજા આપશો. નમસ્કાર.